ગુડ મોર્નિંગ ઓફ યુ. તો આપણે કાલે નવું યુનિટ સ્ટાર્ટ કર્યું સ્ટ્રક્ચરલ કેમેસ્ટ્રીમાં ESR સ્પેક્ટ્રોસ્કોપી. એનો આપણે ફૂલ ફોર્મ જોયું હતું કે ESRનું ફૂલ ફોર્મ તો કે ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ, અને એનું ગુજરાતી હતું કે ઇલેક્ટ્રોન ભ્રમણ સંસ્પંદન. તો એમાં આપણે ફર્સ્ટ જોયું હતું કે ESR સ્પેક્ટ્રોસ્કોપી એટલે શું, એની ડેફિનેશન. તો આપણે એમાં જોયું હતું કે કોને કહેવાય ESR સ્પેક્ટ્રોસ્કોપી. તો કે કોઈ પણ અણુ, પરમાણુ કે આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સ્પિનના લીધે, શેના લીધે તો કંઈ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સ્પિનના લીધે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સ્પિનનું સંક્રમણ થવાથી અને સૂક્ષ્મ તરંગ વિભાગના કિરણોનું શોષણ થવાથી જે વર્ણપટ મળે છે એને આપણે શું નામ આપ્યું હતું? ESR વર્ણપટ છે એવું નામ આપ્યું હતું. ESR સ્પેક્ટ્રોસ્કોપીનો મેઇન કોન્સેપ્ટ છે એ ESR સ્પેક્ટ્રા કઈ રીતના મળે તો કે જે સંયોજનો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા જ સંયોજનો છે ESR સ્પેક્ટ્રા આપે છે. યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજનો છે ESR સ્પેક્ટ્રા આપતા નથી. એમાં આપણે કેટલાક એક્ઝામ્પલ જોયા હતા કે જે સંયોજનો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે એને ESR સ્પેક્ટ્રા મળે છે, બાકીને યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજનોના સ્પેક્ટ્રા મળતા નથી. પછી આપણે એમાં જોયું હતું કે ESR વર્ણપટનો સિદ્ધાંત. એમાં આપણે જોયું હતું કે કોઈ પણ ઇલેક્ટ્રોનની બે પ્રકારની સ્પિન હોય, કાં તો +1/2 કાં તો -1/2. જ્યારે ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારે એ +or-1/2 સ્પિનથી ભ્રમણ કરતો હોય, પરંતુ જ્યારે એના પર ચુંબકીય ક્ષેત્ર અથવા તો સૂક્ષ્મ તરંગ વિભાગના કિરણો આપાત કરો ત્યારે શું થાય તો કે એ બે પ્રકારની સ્પિન ધરાવે. નીચી શક્તિ ધરાવતી -1/2 સ્પિન અને ઊંચી શક્તિ ધરાવતી +1/2 સ્પિન. નીચી શક્તિ ધરાવતી જે -1/2 સ્પિન છે એમાં છે એ ચુંબકીય ક્ષેત્ર તો કે લગાડેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં જોવા મળતું હતું. જ્યારે ઊંચી શક્તિ ધરાવતી +1/2 સ્પિનમાં છે એ ચુંબકીય ક્ષેત્ર તો કે લગાડેલા ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જોવા મળતું હતું. પછી એ વચ્ચે આપણે જોયું હતું કે બંને વચ્ચે ઉર્જાનો તફાવત એટલે કે એનર્જી ગેપ કેટલો છે. તો લાસ્ટમાં આપણને એક સૂત્ર મળ્યું હતું કે એના આધારે આપણે વેગ શોધ્યો હતો કે V = GBh/h. જેમાં આપણે જોયું હતું કે V છે એ વેગ બતાવે છે, સ્મોલ g છે એ ઝાયરોમેગ્નેટિક ગુણોત્તર છે, B છે એ બોહર મેગ્નેટોન એકમ, કેપિટલ H છે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અથવા તો પ્રબળતા, અને જે સ્મોલ h છે એ પ્લાન્ક અચળાંક. તો અહીંયા સુધીનું જોયું. હવે આજે આપણે જોવાનું છે કે ESR વર્ણપટને દર્શાવવામાં કેવી રીતે આવે છે. તો આજે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ કે ESR સ્પેક્ટ્રા જ્યારે મળે છે ત્યારે એને આપણે કઈ રીતના બતાવીએ. કઈ રીતે દર્શાવવામાં આવે છે. હવે કોઈ પણ સ્પેક્ટ્રા હોય એને આપણે ગ્રાફ ફોર્મમાં જ બતાવીએ છીએ. જેવી રીતના માસ સ્પેક્ટ્રામાં આપણે જોતા હતા કે આપણને છે એ દ્રવ્યમાનના આધારે 14ના ગાળે એવી રીતના આપણને સ્પીક મળતા હતા, જેને આપણે શું કહેતા હતા? શિખર. તો એવી જ રીતના ESR વર્ણપટમાં છે આપણને ગ્રાફ થ્રુ જ સ્પેક્ટ્રા મળશે, પણ એ માસ સ્પેક્ટ્રોસ્કોપી કરતાં થોડાક અલગ પ્રકારના. હવે ESR સ્પેક્ટ્રોસ્કોપીના આપણને વર્ણપટ મળે છે એ બે રીતના મળે છે, બે ગ્રાફ દ્વારા બતાવવામાં આવે છે. એક તો છે કે એબ્ઝોર્પ્શન કરવો અને સેકન્ડ છે ડેરિવેશન કરવો. એબ્ઝોર્પ્શન કરવા એટલે કે એનું થાય ગુજરાતી અધિશોષણ કરવો, અને ડેરિવેશન કરવાનું ગુજરાતી થાય વિકલનીય કરવો. પરંતુ આપણે નામ છે એબ્ઝોર્પ્શન કરવા અને ડેરિવેશન કરવા તરીકે જ યાદ રાખવાના છે. તમારે એક્ઝામમાં પૂછાય તો એબ્ઝોર્પ્શન કરવા અને ડેરિવેશન કરવા બતાવવાનું છે, ગુજરાતીમાં કોઈએ લખવાનું નથી. હવે આ બે ગ્રાફના આધારે છે ESR સ્પેક્ટ્રોસ્કોપીના સ્પેક્ટ્રા છે એ નક્કી કરવામાં આવે છે. તો પહેલું આપણે જોશું કે એબ્ઝોર્પ્શન કરવા, અને સેકન્ડ આપણે જોશું તો ડેરિવેશન કરવું. હવે એબ્ઝોર્પ્શન કરવા અને ડેરિવેશન કરવા છે એ આપણને ખબર છે ગ્રાફ હંમેશા બે યામમાં હોય, એક્સ અને વાય. તો એક્સ યામ આપણે શું લેશું અને વાય યામ ઉપર આપણે છે એ શું લેશું, એટલે કે સના વિરુદ્ધ શેનો ગ્રાફ દોરશું એનું આગળ જોઈએ. તો પહેલો પોઈન્ટ જોઈએ તો ફર્સ્ટ પોઈન્ટ તો એ જ થશે કે ESR સ્પેક્ટ્રાને બે રીતે દર્શાવવામાં આવે, એબ્ઝોર્પ્શન કરવા અને ડેરિવેશન કરવું. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે એબ્ઝોર્પ્શન કરવો એ તીવ્રતા વિરુદ્ધ
તીવ્રતા વિરુદ્ધ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાનો આલેખ છે. એબ્ઝોર્પ્શન કરવાને આપણે એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ પર કઈ રીતના બતાવશું? તો કે એબ્ઝોર્પ્શન કરવો એ તીવ્રતા વિરુદ્ધ, તો કે આપણે ચુંબકીય ક્ષેત્ર આપાત કરીએ છીએ એટલે આપણે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા છે એક અક્ષ ઉપર લેશું, એનો આલેખ છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે ડેરિવેશન કર્વ એ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વિરુદ્ધ સિગ્નલની તીવ્રતાનો ગ્રાફ છે. બંને કરવામાં આપણે બે કર્વ અલગ અલગ છે, બંનેને અલગ અલગ એક્સ અને વાય ઉપર દર્શાવશું. બંને કરવામાં આપણે શેના વિરુદ્ધ દોરશું? તો કે તીવ્રતા વિરુદ્ધ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા. તીવ્રતા કોની? તો કે જે આપણને પીક અથવા તો સિગ્નલ મળ્યું છે એની તીવ્રતા, અને ચુંબકીય ક્ષેત્ર આપણે જે બહારથી આપાત કરીએ છીએ એની પ્રબળતા અથવા તો તીવ્રતાનો ગ્રાફ છે એ આપણે દોરવાનો છે. હવે ડેરિવેશન કર્વ અને એબ્ઝોર્પ્શન કર્વ. હવે એબ્ઝોર્પ્શન કર્વમાં છે આપણને બે પ્રકારના સ્પેક્ટ્રા મળશે, જ્યારે ડેરિવેશન કર્વમાં છે એ 4 પ્રકારના સ્પેક્ટ્રા મળશે. મિનિમા અને મેક્સિમા, જે આપણે બતાવીએ છીએ કે શૃંગ અને ગર્ત, એવી રીતના આપણને જે સ્પેક્ટ્રા મળે એને મિનિમા અને મેક્સિમા તરીકે બતાવવામાં આવે છે. તો એ પોઈન્ટ જોતાં પહેલાં આપણે ગ્રાફ જોઈ લઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે. તો ગ્રાફમાં જોઈએ પહેલું જોઈએ કે આપણે એબ્ઝોર્પ્શન કર્વનો ગ્રાફ છે એ આપણને કઈ રીતના મળે છે. એબ્ઝોર્પ્શન કર્વ તો શેના વિરુદ્ધ આપણે દોરીએ છીએ? કે તીવ્રતા વિરુદ્ધ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા. અહીંયા છે એ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા છે, અને અહીંયા છે તો કે એની સિગ્નલની તીવ્રતા. હવે એબ્ઝોર્પ્શન કરવામાં આપણને એક જ સ્પેક્ટ્રા મળે છે, એટલે કે એક જ પ્રકારનો ગ્રાફ છે એ જોવા મળે છે. એનો કાંઈક શેપ છે એ આ રીતનો જોવા મળે છે. જ્યારે તમે એબ્ઝોર્પ્શન કરવાના ESR સ્પેક્ટ્રા લ્યો છો ત્યારે તમને આ રીતનો શેપ છે એ જોવા મળે છે. હવે આપણે જોવાનું છે કે ડેરિવેશન કરવું. સેકન્ડ છે ડેરિવેશન કરવું. તો આપણે વાત કરી હતી કે ડેરિવેશન કરવામાં આપણને 2 શૃંગ અને 2 ગર્ત જોવા મળે છે, પણ જેને આપણે ESR સ્પેક્ટ્રોસ્કોપીમાં શૃંગ ગર્ત એવું નામ નહીં આપે, પણ એને નામ આપવામાં આવે છે મિનિમા અને મેક્સિમા એવું નામ આપવામાં આવે છે. તો એના ગ્રાફમાં જોઈએ તો એનો પણ કેવો છે? તો કે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા અથવા તો તીવ્રતા વિરુદ્ધ ડેરિવેશન સિગ્નલને અથવા તો સિગ્નલની તીવ્રતાનો ગ્રાફ આ રીતના છે એ આપણે લેવાનું છે. હવે ડેરિવેશન કરો છે આપણને ક્યાંક આ રીતનો ગ્રાફ જોવા મળશે. એમાં છે એક મેક્સિમા અને એક છે મિનિમા. ઉપરનું જે છે એ મેક્સિમમ તરીકે દર્શાવવામાં આવે છે, અને નીચેનું જે છે એને શું કહેશું? મિનિમા. મેક્સિમમમાં છે એ ઢાળનું મૂલ્ય આપણને ઋણ મળે છે. ઢાળનું મૂલ્ય ઋણ, જ્યારે મિનિમામાં છે એ ઢાળનું મૂલ્ય ધન જોવા મળે છે. તો
આપણે યાદ રાખવું પડશે કે મેક્સિમમમાં છે એ ઢાળનું મૂલ્ય ઋણ અને મિનિમમમાં છે એ ઢાળનું મૂલ્ય ધન જોવા મળે છે. આ તમારે ગ્રાફ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલા છે કે જ્યારે એબ્સોર્પ્શન કરવા દોરવામાં આવે છે ત્યારે આપણને કેવા સ્પેક્ટ્રો મળે છે અને ડેરિવેશન કરવા દોરવામાં આવે છે ત્યારે કઈ રીતનું જોવા મળે છે. તો ડેરિવેશન કરવામાં બે વસ્તુ મેક્સિમા અને મિનિમા. આ વસ્તુ યાદ રાખજો. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે મેક્સિમામાં ઢાળનું મૂલ્ય કેટલું જોવા મળે છે, તો કે ઢાળનું મૂલ્ય ઋણ હોય છે અને મિનિમામાં ઢાળનું મૂલ્ય ધન જોવા મળે છે. તો આ હતા એના બે સ્પેક્ટ્રા. હવે આગળ એના ડિસ્ક્રિપ્શનમાં વધારે જોઈએ તો કે એમાં આપણે કરી શકીએ કે ડેરિવેશન કરવામાં ડેરિવેશન અક્ષ સાથે ઢાળનું મૂલ્ય મેક્સિમા આપે છે. મેક્સિમા એટલે કે ઢાળનું મૂલ્ય કેવું આપે છે? ઋણ આપે છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે આપણે જોયું કે મેક્સિમામાં અને કહીએ તો કે મિનિમામાં ઢાળનું મૂલ્ય ધન જોવા મળે છે. આમ નેક્સ્ટ પર જોઈએ તો કે આમ એબ્ઝોર્પ્શન કરવામાં મળતા શિખરની સંખ્યા ડેરિવેશન કરવામાં મળતા ડેરિવેશનમાં આપણને શું મળે છે? મેક્સિમા અને મિનિમા. ડેરિવેશન કરવામાં મળતા મેક્સિમા અને મિનિમાની સંખ્યા બરાબર હોય છે. હવે આપણે જોયું કે ડેરિવેશન કરવામાં આપણને બે શિખર એટલે કે પીક જોવા મળે. એક તો મેક્સિમા અને મિનિમા, અને સાદી ભાષામાં કહીએ તો શૃંગ અને ગર. જ્યારે આપણને એબ્સોર્પ્શન કરવા દોર્યો તો એમાં આપણને છે ખાલી એક જ શિખર જોવા મળ્યું હતું. તો આપણે કહી શકીએ કે એબ્સોર્પ્શન કરવામાં મળતા શિખરો એ ડેરિવેશન કરવામાં મળતા શિખરોની સંખ્યા બરાબર હોય છે. એબ્સોર્પ્શન કરવાનો એક શિખર, જ્યારે ડેરિવેશન કરવાના બે શિખર, જેમાં બે શિખરમાં આવે છે એક તો મેક્સિમા અને મિનિમા. આ બંને મળીને એક મૂલ્ય ધરાવે એટલું જ મૂલ્ય આ એક શિખરનું છે એ આપણને જોવા મળે છે. એટલે આપણે એવું કરી શકીએ કે એબ્સોર્પ્શન કરવામાં મળતું શિખર એ ડેરિવેશન કરવામાં જોવા મળતા શિખરો એટલે કે મેક્સિમા અને મિનિમાની સંખ્યા બરાબર હોય છે. ડેરિવેશન કરવાના બે શિખર, જ્યારે એબ્સોર્પ્શન કરવાનું એક શિખર મળે ત્યારે બંનેની કિંમત કેવી જોવા મળે છે? સરખી જોવા મળે છે. તો આ તો આપણું એબ્સોર્પ્શન કરવું અને ડેરિવેશન કરવું. એબ્સોર્પ્શન કરવામાં એક શિખર, જ્યારે ડેરિવેશન કરવામાં બે શિખર. હવે છે એના ઉપયોગ ક્યાં જોવા મળે? તો આપણે જોઈએ કે એના ઉપયોગ. ઉપયોગમાં ફર્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે પદાર્થમાં હવે આપણને ESR સ્પેક્ટ્રા કેવા સંયોજનો આપશે કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય એવા જ. એમાં ફર્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે પદાર્થમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એબ્સોર્પ્શન કરવા અને ડેરિવેશન કરવામાં મળતા
શિખરના અથવા તો પીકના શિખરના સમપ્રમાણમાં હોય છે. હવે આપણે આ કોઈ પણ અનનોન કમ્પાઉન્ડ લીધું એના અમે નક્કી કેમ કરી શકીએ કે એમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? તો જ્યારે આપણે એના અનનોન કમ્પાઉન્ડ એટલે કે અણુ પરમાણુ કે આયનના તમે ESR સ્પેક્ટ્રા લો અને એનો ગ્રાફ તો કે ડેરિવેશન કરો અને એબ્સોર્પ્શન કરવા દોરો તો એમાં જેટલા શિખરો મળે એની સંખ્યાના સમપ્રમાણમાં, એટલે માનો કે આપણને મેક્સિમા અથવા તો મિનિમા એક મેક્સિમા અને એક મિનિમા મળ્યું અને એબ્સોર્પ્શન કરવામાં પણ એક જ શિખર મળ્યું, તો એના આધારે શું સાબિત થાય કે આપણા સંયોજનમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. જો આપણને એબ્સોર્પ્શન કરવામાં બે શિખર મળ્યા, જે એક મળતું તો એના જગ્યાએ બે શિખર, તો ડેરિવેશન કરવામાં છે બે મેક્સિમા અને બે મિનિમા. એક વસ્તુ યાદ રાખજો કે જો એબ્ઝોર્પ્શન કરવામાં એક જ શિખર મળે તો ડેરિવેશન કરવામાં એક મેક્સિમા અને એક મિનિમા, અને જો એબ્ઝોર્પ્શન કરવામાં બે શિખર મળ્યા તો મેક્સિમા અને મિનિમા કેટલા જોવા મળશે? ડેરિવેશન કરવામાં બે. જો બીજું શિખર મળ્યું તો હજી બીજા શિખરનો એક મેક્સિમા અને મિનિમા થશે, એટલે ટોટલ બે મેક્સિમા અને ટોટલ બે મિનિમા. તો જો આપણે ગ્રાફ દોરીએ ને આપણને જેટલા શિખર મળે એના આધારે આપણે નક્કી કરી શકીએ કે આપણા અનનોન કમ્પાઉન્ડમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે. સેકન્ડ પોઈન્ટ જોઈએ કે અજ્ઞાત પદાર્થમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા જાણવા માટે અજ્ઞાત પદાર્થનો ESR વર્ણપટને જાણીતા પદાર્થના વર્ણપટ સાથે સરખામણી કરતા અજ્ઞાત પદાર્થ વિશે માહિતી મળે છે. હવે આપણને કોઈ અનનોન સ્પેક્ટ્ર એવો મળ્યો કે જેના વિશે આપણે ક્લેરિફિકેશન કરી શકતા નથી, તો શું કરવામાં આવે કે અનનોન કમ્પાઉન્ડના સ્પેક્ટ્રાના ગ્રાફને છે એ કોઈ જાણીતા કમ્પાઉન્ડના સ્પેક્ટ્રા સાથે સરખાવવામાં આવે અને એના આધારે છે એ કેટલા મેક્સિમા અને મિનિમા મળ્યા છે અને એબ્સોર્પ્શન કરવામાં કેટલા શિખર મળ્યા છે એના આધારે આપણે શું નક્કી કરી શકીએ કે આપણો અનનોન કમ્પાઉન્ડ છે એ આ ટાઈપનો, એટલે કે એમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે એ નક્કી કરી શકીએ. પછીનું છે કે નેક્સ્ટ પોઈન્ટ તો કે ESR વર્ણપટો સંદર્ભ પદાર્થ તરીકે એટલે કોઈ એક રેફરન્સ કમ્પાઉન્ડ તરીકે છે કોઈ સ્પેસિફિક કમ્પાઉન્ડને લેવામાં આવે છે એને આપણે શું નામ આપશું તો કે સંદર્ભ પદાર્થ તરીકે 2,2 ડાયફિનાઇલ પિક્રેલ હાઇડ્રેઝિન અને શોર્ટ ફોર્મમાં થશે DPPH 2,2 ડાયફિનાઇલ પિક્રિલ હાઇડ્રેઝિન અને શોર્ટમાં આપણે શું નામ આપશું DDPH લેવામાં આવે છે. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે ESR વર્ણપટમાં સંદર્ભ પદાર્થ તરીકે તમે કયો પદાર્થ લ્યો છો તો શું નામ આવશે કે 2,2 ડાયફિનાઇલ પિક્રિલ હાઇડ્રેઝિન, જેને શોર્ટમાં આપણે કહીશું DPPH લેવામાં આવે છે, જેનું બંધારણ સ્ટ્રક્ચર આપણે ત્યાં આ ટાઈપનું છે એ જોવા મળશે. આપણે શું કીધું છે કે 2,2 ડાયફિનાઇલ એટલે કે બે ફિનાઇલ રિંગ આવેલી છે અને હાઇડ્રેઝિન ગ્રુપ છે એટલે આપણને ખબર છે કે હાઇડ્રેઝિન ગ્રુપમાં છે NH2 ટાઈપનું એક ગ્રુપ આવેલું
છે, તો એના આધારે આપણે સ્ટ્રક્ચર કરી શકીએ કે આ એન એટલે કે ડાયફિનાઇલ થઈ ગયું, સોરી આ છે શું છે તો કે 2 હાઇડ્રોજન અને શું આવેલા છે ફિનાઇલ ગ્રુપ. આપણે આવી રીતના બતાવી શકીએ કે ફિનાઇલ બેન્ઝીન રિંગ દોરો અથવા તો પીએચ તરીકે ફિનાઇલ રિંગ બતાવો તો અને અહીંયા છે કે આ ટાઈપનું સ્ટ્રક્ચર આપણને જોવા મળશે. અહીંયા એક એનો 2 ફંક્શનલ ગ્રુપ, અહીંયા એનો 2 ફંક્શનલ ગ્રુપ અને એક છે એ ફંક્શનલ ગ્રુપ એનો 2 અહીંયા છે એ બતાવવામાં આવે છે. હવે આ 2,2 ડાયફિનાઇલ અહીંયા જે આપેલું આને આપણે નંબર આપવો હોય તો આ નાઇટ્રોજનને ફર્સ્ટ નંબર આપીએ, આ નાઇટ્રોજનને છે એ સેકન્ડ નંબર. તો આપણે કહી શકીએ કે અહીંયા સેકન્ડ નાઇટ્રોજન ઉપર 2 ફિનાઇલ રિંગ આવેલી છે, એટલે આપણે એકને નામ આપ્યું 2 અને બીજાને બતાવ્યું તો એને ડેશ તરીકે બતાવશું. તો કે 2,2 બેન ફિનાઇલ રિંગ કેટલી છે તો કે 2 છે, એટલે એને શું નામ આપ્યું ડાયફિનાઇલ. અને જે આ છે એ શું છે તો કે હાઇડ્રોજન ગ્રુપ બતાવે છે, અને આ જે આખો પદાર્થ છે કે બેન્ઝીન રિંગ ઉપર 3 નાઇટ્રોજન સમાવેલા છે, એને નામ શું આપ્યું આપણે પિક્રિલ. એટલે આપણે કહી શકીએ આખા સ્ટ્રક્ચરનું નામ કે 2,2 ડાયફિનાઇલ પિક્રિલ હાઇડ્રોજન છે આ સ્ટ્રક્ચરનું નામ થાય છે. તમને શોર્ટ ક્વેશ્ચનમાં 2,2 ડાયફિનાઇલ પિક્રિલ હાઇડ્રોજનનું સ્ટ્રક્ચર જણાવો તો ઓનલી સ્ટ્રક્ચર પણ પૂછાઈ શકે. ફરીવાર કહી દઉં કે 2 અહીંયા બીજા સ્થાન ઉપર 2 ફિનાઇલ રિંગ આવેલી છે, તેથી એનું નામ 2,2 ડાયફિનાઇલ પિક્રિલ અને આ જે છે એ 2 હાઇડ્રોજન સંયોજનો બતાવે છે. તો આ હતું કે ESR સ્પેક્ટ્રા છે એ કઈ રીતના બતાવવામાં આવે છે, એનો ઉપયોગ. તો સ્પેક્ટ્રા છે આપણે જોયું કે 2 રીતે બતાવવામાં આવે, એબ્સોર્પ્શન કરવાનું, ડેરિવેશન કરવાથી. એબ્સોર્પ્શન કરવામાં એક જ શિખર મળે, જ્યારે ડેરિવેશન કરવામાં છે બે મળે શિખર, એક છે એ મેક્સિમા અને એક છે એ મિનિમા. પણ એબ્સોર્પ્શન કરવાનું એક શિખર અને ડેરિવેશન કરવાના મેક્સિમા અને મિનિમા એ બંને મળીને કિંમત કેવી થાય છે એક જ સરખી. પછીનો આપણે એમાં ઉપયોગ જોયો કે ESR સ્પેક્ટ્રાનો ઉપયોગ શું થાય તો કે જ્યારે કોઈ અનનોન કમ્પાઉન્ડના તમે ESR સ્પેક્ટ્રા લ્યો છો તો આપણને મળતા મેક્સિમા અથવા મિનિમા અને એબ્સોર્પ્શન કરવામાં મળતા શિખરોની સંખ્યા બરાબર છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે. પછી જ્યારે એવું થાય કે આપણે કોઈ અનનોન કમ્પાઉન્ડના સ્પેક્ટ્રા છે કોઈ રીતે પ્રૂવ ન કરી શકતા હોય ત્યારે એને કોઈ પણ જાણીતા પદાર્થ ESR સ્પેક્ટ્રા સાથે સરખાવવાથી આપણને અનનોન કમ્પાઉન્ડના સ્પેક્ટ્રા વિશે માહિતી મળે છે. પછી વાત આવી કે એમાં આપણે રેફરન્સ સ્પેક્ટ્રા તરીકે કોના લઈ શકીએ તો ESR વર્ણપટમાં છે એ સંદર્ભ પદાર્થ તરીકે આપણે લઈએ છીએ 2,2 ડાયફિનાઇલ પિક્રિલ હાઇડ્રોજન છે એ લેવામાં આવે છે. તમને એક્ઝામમાં પૂછે કે એબ્સોર્પ્શન કરવું અને ડેરિવેશન કરવાને કઈ રીતના બતાવવામાં આવે છે તો એ કમ્પલસરી યાદ રાખવું જરૂરી છે કે ડેરિવેશન કરવાને આપણે મેક્સિમા અને મિનિમા તરીકે બતાવીએ છીએ, અને જે સિગ્નલની તીવ્રતા વિરુદ્ધ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાના ગ્રાફ દોરવામાં આવે છે. તો તમારું એબ્સોર્પ્શન કરવું જેમાં આપણને એક જ શિખર મળે છે, જેમાં આપણને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વિરુદ્ધ સિગ્નલની તીવ્રતાનો ગ્રાફ દોરવામાં આવે છે. અને ડેરિવેશન કરવામાં છે એ પણ સિગ્નલની તીવ્રતા વિરુદ્ધ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા છે. મેક્સિમામાં ઢાળનું મૂલ્ય ઋણ જોવા મળે છે, મિનિમામાં ઢાળનું મૂલ્ય ધન જોવા મળે છે. તો આ તો કે તમારા ESR સ્પેક્ટ્રાને તમે કઈ રીતના બતાવો છો. હવે પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ, એમાં જોવાનું છે કે ESR વર્ણપટમાં સૂક્ષ્મ તરંગ વિભાજન અથવા તો એનું બીજું નામ કહેવામાં આવે છે હાઇપર ફાઇન સ્પ્લિટિંગ. એનો નવો ક્વેશ્ચન, આ નવો ટોપિક આપણે જોઈએ તો કે હાઇપર ફાઇન સ્પ્લિટિંગ. સ્પ્લિટિંગ અથવા તો બીજી રીતે એ પૂછાય છે કે ESR વર્ણપટમાં સૂક્ષ્મ તરંગ વિભાજન અથવા તો સૂક્ષ્મ તરંગ વિભાજન સમજાવો. બે રીતના પૂછાય. IMP ક્વેશ્ચન છે. હાઇપર ફાઇન સ્પ્લિટિંગ ઘણીવાર એક્ઝામમાં રિપીટ થયેલું છે અને તમને 7 માર્કમાં થિયોરિટિકલ ક્વેશ્ચન રૂપે પૂછાય છે. અથવા તો તમને એમ પૂછાય કે ESR વર્ણપટમાં સૂક્ષ્મ તરંગ વિભાજન અથવા તો સૂક્ષ્મ વિભાજન છે એ સમજાવો. તો હવે આપણે ગઈકાલે જોયું હતું કે ESR સ્પેક્ટ્રમમાં આપણને કોઈ પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એની સ્પિન 2 પ્રકારની હોય,
કાં તો +1/2 અને કાં તો -1/2. હવે જ્યારે કોઈ પણ ચુંબકીય ક્ષેત્રના ઉપર આપાત કરવામાં આવે અને એના સંપર્કમાં આવે છે ત્યારે આપણને સ્પેસિફિક બે પ્રકારની સ્પિન છે એ જોવા મળતી હતી, જેમાં નીચી શક્તિ ધરાવતી સપાટી -1/2 અને ઊંચી શક્તિ ધરાવતી સપાટી છે એ +1/2. હવે આ બે શક્તિ સપાટીઓ મળી, જુદી જુદી શક્તિ સપાટીઓમાં વિભાજન થયું, પરંતુ આ જે જુદી જુદી શક્તિ સપાટીઓ છે એના ઉપર વધારે પરિણામી ચુંબકીય ક્ષેત્ર ધરાવતું કોઈ પણ એક બીજું કેન્દ્ર છે એના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે આ બે કક્ષકોનું ફરીવાર બીજી 4 કક્ષકોમાં વિભાજન થાય. +1/2 કક્ષકોનું 2 સબકક્ષકમાં વિભાજન અને -1/2 કક્ષકોનું પણ ફરીવાર 2 કક્ષકોમાં વિભાજન, એટલે કે ટોટલ 4 કક્ષકોમાં વિભાજન જે થવાની ઘટના છે એને આપણે સૂક્ષ્મ તરંગ વિભાજન અથવા તો હાઇપર ફાઇન સ્પ્લિટિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એમાં જોઈએ તો કે ફરી ફર્સ્ટ પોઈન્ટ જોઈએ તો એમાં આપણે જોઈએ કે કોઈ પણ મુક્ત ઇલેક્ટ્રોનની બંને સ્પિનની કિંમત સામાન્ય સંજોગોમાં કઈ જોવા મળે તો કે -1/2 અને +1/2 બે સમતુલ્ય શક્તિવાળી હોય છે. કક્ષકો હોય છે. બે સમતુલ્ય શક્તિવાળી કાં તો +1/2 કાં તો -1/2 છે એ સમશક્તિ કક્ષકો હોય છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો કે પરંતુ જ્યારે ઇલેક્ટ્રોનને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે આ બે સમતુલ્ય સ્થિતિ શક્તિનું આ બે એટલે કઈ તો કે +1/2 અને -1/2 આ બે સમતુલ્ય સ્થિતિ શક્તિનું બે જુદી જુદી શક્તિ સપાટીઓમાં વિભાજન થાય છે. જે આપણે વચ્ચે એનર્જી ગેપ કેટલો હતો તો કે GhBh જેટલા વિભાજનથી નીચી શક્તિ સપાટીઓ -1/2 અને ઊંચી શક્તિ સપાટીઓ +1/2 એવી રીતે વિભાજન થાય છે. ઊંચી શક્તિ ધરાવતીને આપણે શું નામ આપ્યું તો +1/2, જ્યારે નીચી શક્તિ સપાટી ધરાવતીને નામ આપ્યું તો આપણે -1/2. આવી રીતના બે સમશક્તિ કક્ષકોનું છે એ વિભાજન થાય છે. પછીનું નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે હવે જ્યારે આ બે કક્ષકોનું વિભાજન તો થઈ ગયું કે +1/2 અને -1/2, પરંતુ આ બે કક્ષકોના સંપર્કમાં જ્યારે કોઈ પરિણામી કે અથવા તો કાયમી ચુંબકીય કેન્દ્ર સંપર્કમાં આવે છે ત્યારે આ બે કક્ષકો એટલે કે +1/2
અને -1/2નું ફરીવાર વિભાજન થાય છે અને સમશક્તિક ધરાવતી ટોટલ 4 કક્ષકો બને છે, જેને આપણે નામ આપીએ છીએ હાઇપર ફાઇન સ્પ્લિટિંગ અથવા તો સૂક્ષ્મ તરંગ વિભાજન. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે આવા ઇલેક્ટ્રોન એટલે કેવું ઇલેક્ટ્રોન કે જેમાં +1/2 અને -1/2 ધરાવતી સમશક્તિક કક્ષકોમાં વિભાજન થયું, એ ઇલેક્ટ્રોનની વાત છે. તો કે આવા ઇલેક્ટ્રોન સાથે કાયમી અથવા તો પરિણામી ચુંબકીય ચાક માત્રા ધરાવતું કોઈપણ પરમાણુ કેન્દ્ર સંપર્કમાં આવે છે ત્યારે આ બે શક્તિ સપાટીઓને જુદી જુદી શક્તિ સપાટીઓમાં વિભાજન થાય છે. અને આ ચાર જુદી જુદી શક્તિ સપાટીઓ વચ્ચે ઇલેક્ટ્રોનના સંક્રમણની બે શક્યતા રહે છે. હવે આપણું વિભાજન શેમાં થયું તો કે +1/2 અને -1/2 ધરાવતી સમશક્તિ કક્ષકો. હવે આ બે કક્ષકો સાથે કોઈ કાયમી પરિણામી ચુંબકીય ચાક માત્રા ધરાવતું કોઈ પરમાણુ કેન્દ્ર સંપર્કમાં આવે ત્યારે આ બે કક્ષકોનું ફરીવાર જુદી જુદી કક્ષકોમાં વિભાજન થવાથી ટોટલ 4 કક્ષકો મળે છે, જુદી જુદી શક્તિ ધરાવતી. અને આ 4 કક્ષકો વચ્ચે છે ઇલેક્ટ્રોનનું સંક્રમણ, એટલે કે ઇલેક્ટ્રોનની સંક્રાંતિની શક્યતા તો કે 2 રીતની રહેલી હોય છે. તો આ પ્રકારની ઘટનાને ESR વર્ણપટલ હાઇપર ફાઇન સ્પ્લિટિંગ અથવા સૂક્ષ્મ વિભાજન કહે છે. જેને ગ્રાફ દ્વારા આપણે જોઈએ તો કે કઈ રીતના બતાવવામાં આવે તો ગ્રાફ થ્રુ આપણે જોઈએ એટલે તમને ગ્રાફ ઉપરથી વધારે આઈડિયા આવી જશે. તો આપણને ખબર છે કે પહેલાં આપણે કોઈ પણ ઇલેક્ટ્રોન હોય એની સ્પિન કઈ હશે સામાન્ય સંજોગોમાં +or-1/2. હવે જ્યારે એના ઉપર તમે બહારથી ચુંબકીય ક્ષેત્ર આપાત કરો છો તો શું થશે કે પહેલાં તો એની કેટલી હતી +or-1/2. જે આપણે સ્પિન છે એ ચુંબકીય સ્પિન MS વડે બતાવીએ છીએ. હવે કોઈ એના સંપર્કમાં ચુંબકીય ક્ષેત્ર આપાત કર્યો એટલે એના વચ્ચે છે એ શક્તિનો તફાવત કેટલો મળ્યો હતો આપણને તો કે ΔE બરાબર GBH જેટલો છે એ શક્તિનો તફાવત મળ્યો હતો. અને કઈ બે કક્ષકો તો કે નીચી શક્તિ ધરાવતી -1/2 અને ઊંચી શક્તિ ધરાવતી
+1/2 કક્ષકો છે એ 2 કક્ષકો થઈ. હવે હાઇપરફાઇન સ્પ્લિટિંગમાં શું થાય છે તો કે આપણે કીધું થિયરીમાં કે જ્યારે આ જે +1/2 અને -1/2 બે શક્તિ ધરાવતી સમકક્ષકો છે એના સંપર્કમાં કોઈ કાયમી પરિણામી ચુંબકીય ચાક માત્રા ધરાવતું કોઈ પરમાણુ કેન્દ્ર સંપર્કમાં આવે ત્યારે ફરીવાર આ +1/2નું બે કક્ષકોમાં વિભાજન થાય છે અને -1/2નું પણ છે એ બે કક્ષકોમાં વિભાજન થાય છે. તો આપણે ફર્ધર વિભાજન જોઈએ તો કે +1/2નું બે કક્ષકો સમશક્તિ કક્ષકોમાં વિભાજન થશે. એમાં છે એ જોઈએ તો કે આની બે કક્ષકો અને આની પણ બે કક્ષકોમાં છે એ વિભાજન થશે. ત્યારે જ્યારે એના સંપર્કમાં કોઈ કાયમી પરિણામી ચુંબકીય ચાપ માત્રા ધરાવતું કેન્દ્ર સંપર્કમાં આવશે ત્યારે. તો એમાં જોઈએ તો અહીંયા આપણે સમ વધારે શક્તિ ધરાવતી +1/2 અને એક -1/2. પછી જોઈએ તો કે -1/2માં છે બીજી એક કક્ષક +1/2 અને પછી બીજી એક કક્ષક -1/2 છે. તો આ તમારે ક્રમ કઈ રીતના બતાવવાનો +1/2 -1/2 અને +1/2 એવી રીતના સમ કે બીજી કેટલી કક્ષકો બની 4. તો આ પ્રકારનું જે વિભાજન થાય એને ESR વર્ણપટમાં છે આખું જે વિભાજન છે એને કયા નામથી ઓળખવામાં આવે છે હાઇપરફાઇન સ્પ્લિટિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને એના વચ્ચે છે એ શક્તિ ગેપનો તફાવત કેટલો હોય છે GBH જેટલો. પછી આપણે જોયું કે આ 4 સમશક્તિ કક્ષકો વચ્ચે ઇલેક્ટ્રોનનું સંક્રમણ બે રીતે જોવા મળે છે. તો એ બે રીતમાં કઈ છે તો કે એક સંક્રમણ છે એ +1/2 કક્ષકથી +1/2 એટલે કે આ +1/2થી આ +1/2 તરફ છે એ ઇલેક્ટ્રોનનું સંક્રમણ જોવા મળશે. અને બીજું સંક્રમણ છે તો કે આ -1/2 કક્ષક અને આ -1/2 કક્ષકો વચ્ચે છે એ જોવા મળશે. તો બે પ્રકારના સંક્રાંતિની શક્યતા રહી કે એક તો છે +1/2 કક્ષકથી +1/2 અને બીજું છે એ -1/2 કક્ષકથી -1/2 કક્ષક વચ્ચે છે ઇલેક્ટ્રોનની સંક્રાંતિની શક્યતા આપણને જોવા મળે છે. પછી હવે એક વસ્તુ છે કે હાઇપરફાઇન સ્પ્લિટિંગ શોધવા માટેના એક સૂત્ર આપવામાં આવ્યું. તો એનું એક સૂત્ર છે તો એ આપણે જોઈ લઈએ કે હાઇપરફાઇન સ્પ્લિટિંગ બરાબર હાઇપરફાઇન સ્પ્લિટિંગ બરાબર એક સૂત્ર છે એનું કે 2s + 1 into 2i + 1 આ એક પ્રકારનું સૂત્ર આપવામાં આવ્યું. 2 છે એ કોન્સ્ટન્ટ છે +1 એ આપણે શું લેવાનું છે કોન્સ્ટન્ટ. હવે આપણે એમાં વાત રહી જોવાની કે s તરીકે શું લેશું અને i તરીકે આપણે શું લેશું. તો જ્યાં s બરાબર છે તો કે એનું સ્પિન ક્વોન્ટમ આંક એટલે કે એની સ્પિન કેટલી છે +1/2 છે કે -1/2 છે. અને i તરીકે આપણે લેવાનું છે કે કોઈ પણ એક બીજું જે આપણું પરિણામી ચુંબકીય ક્ષેત્ર પ્રબળ ચુંબકીય ક્ષેત્ર આવ્યું છે જેના કોન્ટેક્ટમાં એના કેન્દ્રની પરિણામી ચુંબકીય ચાક માત્રા i બરાબર લેશું કે કેન્દ્રની પરિણામી ચુંબકીય ચાક માત્રા. આના આધારે છે આપણે નક્કી કરી શકીએ કે આપણા કોઈ પણ કમ્પાઉન્ડ છે એમાં કક્ષકોનું વિભાજન છે એ કઈ રીતનું જોવા મળશે કે કેટલા પ્રકારની અહીંયા કેમ જેમ 4 કક્ષકો બની તો એવી કેટલી સબકક્ષકોમાં વિભાજન થશે એ ક્યાં આધારે નક્કી કરી શકીએ હાઇપરફાઇન સ્પ્લિટિંગના સૂત્રના આધારે. જેમાં સૂત્ર છે 2s + 1 અને 2i + 1. 2 કોન્સ્ટન્ટ છે 1 કોન્સ્ટન્ટ આપણને ખબર જ છે કે 2 બરાબર 2 જ કિંમત લેવાની છે અને 1 બરાબર 1 જ છે. તો આપણે વાત રહી કે s બરાબર શું લેવું અને i બરાબર શું લેવું. તો આ s બરાબર સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય લેવાનું છે જ્યારે i બરાબર છે એ કેન્દ્રની પરિણામી ચુંબકીય ચાક માત્રા છે એનું મૂલ્ય લેવાનું છે. તો આ હતું કે તમારું સૂક્ષ્મ તરંગ વિભાજન અથવા તો હાઇપરફાઇન સ્પ્લિટિંગ કઈ રીતનું જોવા મળે. અને આપણે આજે સાથે જોયું કે ESR વર્ણપટને કઈ રીતના બતાવવામાં તો કે બે ગ્રાફથી એબ્સોર્પ્શન કર્વ અને ડેરિવેશન ગ્રાફ વડે છે એ બતાવવામાં આવે છે. તમને શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાય કે હાઇપરફાઇન સ્પ્લિટિંગ માટેનું સૂત્ર જણાવો અથવા તો એમ પૂછાય કે હાઇપરફાઇન સ્પ્લિટિંગના સૂત્રમાં s અને iની કિંમત છે એ શું લેવામાં આવે છે. તો આપણે s બરાબર બતાવી શકીએ કે સ્પિન ક્વોન્ટમ આંક અને i બરાબર છે એ પરિણામી ચુંબકીય ચાક માત્રા. અથવા તો બીજું શોર્ટ ક્વેશ્ચન એ પણ પૂછાય કે ESR સ્પેક્ટ્રાને કયા બે ગ્રાફ વડે દર્શાવવામાં આવે છે. તો એમાં આપણે કહી શકીએ કે એબ્સોર્પ્શન કર્વ અને ડેરિવેશન પ્રકારના બે ગ્રાફ વડે દર્શાવવામાં આવે છે. એબ્સોર્પ્શન કરવામાં લેકટ શિખર મળે છે જ્યારે ડેરિવેશન કરવામાં
એક મેક્સિમા અને એક મિનિમા, જેમાં મેક્સિમામાં છે એ ઢાળનું મૂલ્ય ઋણ જોવા મળે છે, મિનિમામાં છે એ ઢાળનું મૂલ્ય ધન જોવા મળે છે. તો આ પ્રકારના પણ શોર્ટ ક્વેશ્ચન છે એ તમને એક્ઝામમાં પૂછાઈ શકે. તો આ હતું આપણું કે ESR સ્પેક્ટ્રા કઈ રીતના બતાવવામાં આવે છે. થેન્ક યુ ઓલ ઓફ યુ.